આજે આવે મેં મન કરો સરી તારે દ્વાર સતી જાતિ નાયાગી ઓ સુમનો મોનિંદરમો તન પોપણ મોરાગી મોર તો મોયા સાવો પ્રતિબંધ તબો માગી દુનિયા જતી તો ચાલશે સતી જાતિ નાયાગી વાળા પંચકવાળા વાળી સતી જાતિ નાયાગી બબો બબો મેલડી એકત્રિત થવા દીધા છે.
તો સાચુમાં તમને નહીં કહેતી તારે જો મેરડીને એક જ શ્રીફળ કરી દેજો ને જમાડી દેજો પછી હા શ્રીફળ જમાડીને વળતી જો જવું છું એ મારા છે તમારે શ્વાસ ચાલે દિનેશભાઈ અમને શ્વાસ ચડતો છે રિપોર્ટ જોડતો છે પણ એ મેલડી છે હો મારું તમારે જબરી મેલડી કોમ કાઠું તાય વળતી તમારે કોઈ મેલડી આવી છે લ્યો લ્યો કે તમે મેલડી નો વિશ્વાસ છો પણ મેલડી જેના અંગત છે એ તારી ભાઈ હયાત નથી જતી દેહ પડી ગયો આવી મેલડી બીજા ઓટો ફેરો કરતી છે નાગજી ખવામાં મેં કકુની માતા બોલતી છું તે અત્યારે બહેનો દેહ પડે ચૂકલું છે દોઢ વર્ષથી એ દાડે તમારું એ બાઈ હતી દાડે તમારું રજવાડું હતું અત્યારે તમારું રજવાડું ફેલાઈ ગયું છે હા શું લ્યો ભો ભક્તો મેલડી ઝોપા ટોટો કરી દીશો ચાલ કે મેલડી રોવો છે ને એ બાઈએ રોવો છે વળતો વખો હોય થાય હોય માટે એટલે સોડીઓ ન થાય જાય બે ભયન રાસ્તી નહીં આવતી એક ભાઈ ઓમ દોડે અને એક ભાઈ ઓમ દોડે આવો કે અમારા દેવના ભગવાન કહેતાની પૂજા કરો જાણજે એટલો જાજો તારી ભયા નહીં બોલતી જાતના આ તકલીફ હાથની થાતી છે મટી જા કોંતે ભાઈ ચાલજો પણ મેરડી ઝોપા ટોડો કરી દી છે અમારા દેવના ભગવાન અરવિંદ કીધું તે મેરડી ઝોપા ટોડો કરતી બંધ થાઓ એટલે આ બધો વખો મટી જાવ એટલે પહેલી તો ઓળમી સદી અત્યારે મંત્રી સદી થઈ જાય એ મંત્રીને તમે બિહાર મેલડી નો દીવો બાજુ બિહારી આવું મારા દેવના ભગવાન એટલે કે આ મંત્રી નો તમે શ્રીફળ પર બિહારી જો એના બાજુ મેલડી નો દીવો ભરો ભાઈઓને હાવખે તકલીફ મટી જાય ભાઈઓને તકલીફ મટી જાય તમાર ઘર હાલ જો રહેતા હોય તો બિહારો શ્રીફળ ચાલે ચાલે અત્યારે ચાલે તમે ભાઈઓ બુનો બધા ભેગા થઈ મને ભગવાન ની બોલાવો ચાલશે મને નહીં બોલાવો ચાલશે કેમ કે એટલે બધો વખો મટી જાય ભાઈને હાથની તકલીફ મટી જાય પેલી બુનને વખો મટી જાય પણ બધા ભાઈ બુન ભેગા થઈ આવું મારા દેવના ભગવાન કોઈના પર ફેરવવાનું નહીં ભગવાન મંત્રીનું કરીને લીલું વધી પચક વાળા બેઠી જગત જોવે શિવો કર્યો રે ગોમો કેટલું ભુવાનો તે રાશોનો અતુલ વિશ્વાસ જીવ ડગલું એના ભરે કેટલું ભુવાનો તારો કોમ કરે
એવી તકલીફ આ ગુણને ગમે એટલું કરો તો એક દાડો બંધ બીજા દાડે ગુણ ચાલુ થઈ જાય ધૂણવા માટે. હા એવો સમય રાતનો સમય ગાડી ચોય દિન ચોય લાવી ગઈ ગુણ બંધ થાય જ ત્યાં આશી રાખે ભક્તો. રમેશભાઈ ગુણને તકલીફ ના માટે ઘડીક થઈને માતા ચાલુ થઈ જાય ઘડીક થઈને માતા ચાલુ થઈ જાય ઘરનો ઉમરો બાર બેઠે માતા માતા રાખો લે ભાઈ મારા દેવના થઈ પડશે તો લોક પૈથી તમારી જ્ઞાવાદી યો વો ભક્તો કદાચ મને મટાડતા આવડતું હશે તો સપ્તિય મને ગણતા નહીં આવડે બાબા ગણજો ભક્તિ સભાવાળો આ ધણીએ સબ્જી પાડેલી છે સત મારા દેવનું સર્જન પણ ભગવાન મારો નાથ મારો શિવજી મારો ભાઈઓ ઠાકોર કીધે મને ખાવા દેતો હશે સપી મુકેશ ભર આ પાડી ભક્તિ પણ આ એમાં કદાચ 14 હોળ બનતા હોય અને 18 નહીં કરવાના સ્વભાવ લોકો જે બહાર આવ્યા હશે તો બે સપ્તી મને ગણવા દે હું એની બહુ માતા બે સપ્તી આવી ને બે સપ્તી અને આ બે સપ્તીનું સદ જોડવા દે તો આપણો ઇતિહાસ કઈ મળી બસ સ્વભાવ આના બતાવો બરોબર મુખ બોલવું એટલા થઈ જતા જે ધુણસ એની મમ્મીએ જતી હતી એની મમ્મીનો દેહ પડી જો એટલે દુઃખમાં કોઈ બાદ ગયો નહીં રહેતાની તમે કદાચ મેથાણમાં રહેતા હશો આ મેથાણ તમારું ગોમ નહીં તમારું ગોમ સ્વભાવનો એ દાડે હેળાતી પડતી કોઈથી નીકળી નિર્સદ થઈને વદણી થઈને સ્વભાવનો અને ઈરો રસ્તો પકડતી છે સ્વભાવનો એથી ડાયરેક્ટ નાયતા થઈને જો કો થઈને જો ગોલું નું છે હા વાડી લે વાયડી કોઈ વાત પડી છે અને કે ઈ પુન્ના કણ કોઈ વાયડી વાત પડી ની પુન્ના કો વાયડી માતા છે જવાબડો તો તમે હાલ વાયડમાં પગલું ભરતા ને હું અમીર કપૂરની માતા પૂછું જવાબડો પણ એક દાડો વાયડના પરગણામાં પૈસા બાપા એમને ના કરો મારું નામ ના થાય આબરૂ રૂટીની નામજી હલ આવું મારું નામ માતા ત્યાં ઘણી બે શક્તિ ભરી નામજી આવી છો वो भक्तों क्या बताऊं पूरा हमारा 21 बनी जाता हुआ આટલે મુદ્દાની વાત પડી તો પણ વળતી મુંબઈ જઈને આવું એના પછી આવું બે ચાર એટલી ગડા જો હું ખૂબ બોલાશે
અગરબત્તી ચાલુ રાખજો ઓ મટી જા એહો તો મોડી પીવું ન સદી હો ભરે Thank you.
જી મુકેશભાઈ થોડા ઇફેક્ટ કરજો. દેખ ભાઈ થાચીન દીવાય બંધ કરી દીધા સદીના બધું બંધ કરી દીધું કદાચ સદીના કદાચ તમે હથિયાર બની નાખશો અને એ સદીના કંદી પૂર્ણ રજવાડું ન ઉભું કરું મારું નામ માતા એના કન હું છે હું નહીં મુકેશ ભાઈ અને એના કંથી ન લાવ મારું નામ અત્યારે મારા દેવના ભગવાન કહેતા છે મારા સદીના ભગવાન બોલતા છે હું પિંડો ભુવાની 32 માતા નાગજી બોલતી છે કે કોક નવી રાજ રચી અને આવતી પચમાં આવતે કોક નવું ન બનાવવું કે મરી રોજે તો ભૂલું એ મનાવ્યો કોકના ગાડીઓ આલિયો કોકના ડાબાયું પર તુએ ડાબો ભરાયો કોકના શેરમાં બીબી ઘોટ્યો તુએ પૂરી કરી આલિયો કોઈ હાથ નમા દેવી કોઈ વેદ નમા નવ્યા જોય તું નથી આવો કાળા મોથાના મુનવીનો જાગતો તેરો મળ્યો મારી ગોઢોળી સુડોયો મદરમો કોઈ હેરો મારા મારી વાજે સુનાઓ ગોગો કોઈ બેઠા બોલાવે નહીં માઢુડી બોલો દિલો ઘરનો દરિયો ફૂટી જાય કંટાળો મામાની માતા યાદે આવવા દેવી વખારો પાર નહીં ઘરનો દરિયો ફૂટી ગયો કોઈના સંસ્કારા એન્ટી બચે વાળી હવે જોઈ ગયું રે ઓ અતરવા
લ્યો ભક્તો ભાઈ તમારા ભાઈબંધ જતા રહ્યા કોમથી એમાં થોડી દાબીને પ્રસાદ આલી તો બેસી લો લ્યો મુકેશ ભાઈ ભાઈ બે ગણી ધારી વેળા હું મળીને મારી આયા છે કે મારા મોટી વેળા છે પણ મારી વેળા આવી જઈએ પળાઈ જઈએ તમારું ઓહુલું સીધું મારું નામ માતા છૂટું કરવું છે કેવું લ્યો નાગજી પછી અમને નોભી મારા સધીના હમા કાચી રાશિ મુકેશભાઈની ધારીવાળાના ચૌધરી છે અને બે ઘર વચ્ચે દીકરો એક ગોનાનો આટલો જ છે પણ મુકેશભાઈ જે દાડો આયતી એ દાડો એવું જ બોલી હતી કે દશા કઈ બેઠી આપણું એક ઘર બેસી મારી તાની દશા બેઠી એ ઘર તમે આલ્યું ઠાકોરને આલ્યું વાઘરીને આલ્યું બધાને વેસાતું 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 હાલ હવે ઘરને તાળું મરી છે હા એ ઘર તો ખુલ્લા બાયણે જ પડ્યું છે ને કોઈ રહેતું નહીં યરાજી ઠાકોરે રહી જતા નહીં વાઘરી કોઈ કમ નહીં હોય એ ઠાકોરને આવી છે વળતી વણ આવીને ફરી છે પણ ભો ભક્તો જે દાડો આ ઘર વેચી માર્યો
તમે દે દાડા મને મુકેશભાઈ નતું કીધું કે ઘર વેચ્યું કે આ છે તે છે. પણ કીધું તમારી સિકોતર વેચાઈ છે. આ સિકોતર વેચાઈ છે એટલે ઘરની વેળા ડુબળી ગાયો આ મુકેશભાઈને ચટલીએ મરી જી, ભાઈ મરી ગયો સભાવાળો. આ બે ઘર વચ્ચે આટલો ભય રહ્યો. વેળા લૂંટાઈ જી, પળ લૂંટાઈ ગયો મુકેશભાઈ. બાણું વખાવાનો વારો આવી ગયો સભાવાળો. પણ કદાચ મુકેશભાઈ આ પળની ધૂણતી વેળા લઈ ધૂણતી છું હું અભિત કકોની માતા છું. કેમ કે અમને નોભી મારા હમી તા છે ને હું હમણાં હમી નતા કોણ તાતા જવાબ. આ મારી નવું નજરોનું રચી આ સિકોતર તમારી હોનાની કરી અને જેટલું ઘર આવ્યું છે એટલું તમને ઘર પાછું ના લઈ દઉં મારું નામ માતાની. કેમ કે અરવિંદ જેનું કોઈ નહીં મા બાપ ન હોય એની મા બાપ બનનારી છે. ત્યાં કદાચ હું તમારી મા બાપ બની બેઠી છું સભાળ. તમારી સિકોતર મને તમને ના લાડ લડું મારું નામ મુકેશભાઈ માતાને. મુકેશભાઈ જેટલું રોયા છો એટલું તો વાત જ છોડી દે. ધંધો કરો બરકત ના રહે. 80 લાખ રૂપિયાની ગાયો લાવો ફટ જતી ભાઈ. પણ આ વેળા લઈને મારી ધૂમતી હશું મુકેશભાઈ. ઝાઝા દાડા હવે તમને નહીં ફેરવવાના માનો. પણ નાગજી બરોબર 51 દાડા થઈને 51 દાડા હાવ હોનાનું રાજ રચનું નાગ મારું નામ. તું પોકે અરવિંદ આ મુકેશભાઈ રોયો છે ભાઈ. અને એક વસી શરામ ને બીજી વસી ભાદર મળી. એ સિકોતર ખોઈ એ દાડાનો હકો મળી. એ ઘર વેચું તારનો હકો અને એ સિકોતર તમે વેચી મારી. ત્યાં તું કહે મુકેશભાઈ વફાણી જોશી તું રોઈ ગયો છે. મન માતાને હતા કે તારા અહુ હાથો હાથ ન ઋષિ મકુદા. યો મારી રોહોની કદાચ તમે અત્યારે આખી હોજવેણ માં બે ભાઈની હોજવેણ કરો તો અત્યારે તમે બે જ વધ્યા છો. નાગજી વખો આવો તો ચોથી આવે ને હું કરવું હું ન કરવું એટલે તમારી નોભી બળી જશે કે મેં તમારી આતાની વાત જોઈ છે. નાગજી કોની ઘર ને અત્યારે બધું એક જ કરી. પણ નાગજી જે ઘર એક જ વેચ્યું એ દાડાનું આ ચોથરીને ફેદે છે. આ ઘર વેચાઈ ગયું એટલે બધી રીતે ફેદે છે. હવે બે ભાઈની હોજવેણમાં પેલાને તો ઘરનું તાળું મળી જાય એ વાળું થઈ ગયું.
બે ભાઈઓ વચ્ચે એક જ છોકરો વધ્યો અને એક છોકરો મરી ગયો. એટલે પેલું મુકેશભાઈ મને તમારું એ ઘર દેખાણું છે એમ કે એ સિકોતર તમે વેચી મારી છે ભાઈ. દાદાજી મારા દેવના ભગવાન કહેતા એ સિકોતરનો તમે દેવો ભરો પડે કોઈ ભાઈ. કહેવતમાં એમ કીધું છે ઘટ ફળે પણ મન ના ફળે. એટલે ઘટ ગેરવીનો છો તમે બધી રીતે તમારો હાલ કોઈ રીતે આરો જ ન જો કયું કરી હોય છે મારી કાળ કુવાસી ખૂબ કમાકું છું બાપો યાર આ કે જ્યાં પરુણા આયા છે ગો પ્રશ્ન લઈને આયા છે પણ હું માતા પહેલું એવું પૂછું એમને પૂછવું હોય ને મારા માતા પહેલાથી કેવું છે એવું ના કહેતા કે ભાઈ મસાલા ખાય એવું ના કહેતા એવું જ પૂછવું હોય કેવું પૂછવું એવું જ પૂછવું તું મસાલા સુધા પણ તો હું કહું માતા તમારી ગાડી બેઠા તમારા મનમાં એવું ભૂલતા હોય તમે મેં માતાએ વગડી લીધું હોય તો તમે એવું છે કીધું કે મારે એવું નતું પૂછવું જો ભાઈ ભૂવાઈ મસાલા ખાય છે એટલે ભૂ કરવા બોલી આડી તો માતા
હજી ભાઈ સાચી વાત છે. તો તમે પૈસા આપો શું કહો? જે પેકેટ મંગાઈ દેવાનું હોત મસાલા ભાઈ ઊંઘી જવાનું. જો ભાઈ અત્યારે બધી જુદી જાય. બેહો. શું કેવું મસાલા એટલે મારા મસાલાનું તો રાખ કહેવાય. પ્રકાશ આવે મારી પાણી પાજી